સુરતની એમટીબી કોલેજના આચાર્ય સાથે થયેલી બબાલનો મામલો આખરે ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ। એબીવીપીના કાર્યકર્તા સામે પોલીસમાં ફરિયાદ થઈ। એમટીબી કોલેજના ક્લાર્ક સામે પણ ફરિયાદ થઈ છે। કોલેજના પ્રિન્સિપાલનો દરવાજો બંધ કરી 8 કલાક ગોંધી રાખવાનો આરોપ છે। યુનિવર્સિટીમાં પણ વીસી સામે અપમાનજનક શબ્દો કહ્યા હતા। ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। એબીવીપીના કાર્યકર્તા સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। એમટીબી કોલેજના આચાર્ય સાથે દુર્વ્યવહાર કર્યો છે। સુરત શહેરની એમટીબી કોલેજમાં ઇન્ચાર્જ પ્રિન્સિપલ સાથે ગેરવર્તન કરનાર એબીવીપીના કાર્યકર્તા અને ક્લાર્ક સામે આખરે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। આપણી સાથે ઇન્ચાર્જ પ્રિન્સિપલ છે, સીધા એમની જોડેથી જાણીશું। સર, કઈ રીતના જે છે આખું કાવતરું કરવામાં આવ્યું હતું, જે તમારા આરોપ છે અને ફરિયાદ પણ દાખલ થઈ છે? આમાં હું 17 જૂનથી ઇન્ચાર્જ પ્રિન્સિપલ બન્યો। એ પહેલાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા કોલેજના ભૂતપૂર્વ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રીમતી ભાવનાબેન ચાપાનેરીની સામે, કારણ કે એ એમના ખોટા કામો નહોતા કરતા, પ્રવેશમાં અને પરીક્ષામાં પાસ કરાવવા માટેના જે દબાણ એ કરતા હશે એ નહીં કરતા હોય, એટલે ભાવનાબેન સામે પણ આંદોલન કરવામાં આવ્યું હતું। અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીએ ભાવનાબેન પાસેથી ચાર્જ લઈ અને મુકેશભાઈ પટેલ, ડૉક્ટર મુકેશ પટેલને ચાર્જ આપ્યો હતો। મુકેશભાઈએ હવે ચાર્જ છોડવો હતો એટલે 17 જૂનના રોજ મને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યો હતો। જ્યારે ઇન્ચાર્જ પ્રિન્સિપાલની મને આપવામાં આવી ત્યારે વર્ષોથી પ્રવેશનું કાર્ય કરતા સાગર રાણા, કે જે કોલેજની અંદર એડહોક ક્લાર્ક છે, એમની પાસે જ આ કામ હતું। એ માત્ર આવીને મને કાગળ બતાવી જતા હતા, એમાં કહેતા હતા કે આટલા છે, એની ગણતરી દ્વારા હું કહેતો હતો કે ભાઈ 4 કે 5 ગણા લોકોને આજે આપણે મોકલવા જોઈએ, જેના બધા જ કાગળો આજની પરિસ્થિતિમાં પણ મારી પાસે છે। એ વખતના જે જવાબદાર અધિકારીઓ હતા એમણે બધાએ સાથે મળીને આ કરેલું કાવતરું છે, અને જેનું પરિણામ તારીખ 10 જે ગુરુ પૂર્ણિમા હતી એ દિવસે મને ચાર્જમાંથી, ઇન્ચાર્જ આચાર્યના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યો। તમે ભ્રષ્ટાચારી છો, તમે પૈસા બનાવવા માટે આટલા લોકોને ઓફર લેટર મોકલી આપ્યા છે, તમે તો કાયમ ખોટું જ કરો છો। એ જ રીતે યુનિવર્સિટીની અંદર કુલપતિશ્રી અને રજિસ્ટ્રારશ્રીની હાજરીમાં તું ભેંસ જેવો છે, તું ગધેડા જેવો છે, આ શબ્દો મારી કોલેજમાં પણ મને કહેવામાં આવ્યા હતા। અને અમે તને જોઈ લઈશું, આવતીકાલે તું આ ઇન્ચાર્જ આચાર્યની ખુરશી પર નહીં હશે, આવી સતત ધમકી આપવામાં આવી હતી। અને બીજે દિવસે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી તરફથી મને ઇન્ચાર્જ આચાર્યમાંથી દૂર કરવાનો પત્ર સાંજે 7 વાગે મારા ઘરે પ્રાપ્ત થયો। યુનિવર્સિટીએ કે સોસાયટીએ કોઈ પણ પ્રકારની સમિતિની નિયુક્તિ કે મને સાંભળવા સુધીની દરકાર લીધી નથી। ગોંધી રાખવામાં આવ્યા હતા, કોણ હતા એ લોકો? જેમની સામે ફરિયાદ થઈ છે એ મુખ્ય નામો, એમની સાથે બીજા 70 લોકો હતા કે જેમણે આ કાર્ય કર્યું છે। નામો બધા જ છે, રવિ માંગરોળિયા છે, દાનિલ બરડે છે, જાનવી પવાર છે, ગણેશ પવાર છે, ખાસ કરીને પુનિત આચાર્ય અને મલ્હાર ગોસ્વામી, જે અમારી કોલેજની અંદર આજની દિવસ સુધીની પરિસ્થિતિમાં એ હજી આંટા મારે છે અને હજી પણ એ જ પ્રકારનો વ્યવહાર કે વર્તન એ લોકો કોલેજમાં આવીને મને ધમકાવતા હોય એવા પ્રકારનું વર્તન વ્યવહાર મારી સાથે કરે છે। મારું જે સીમિત જ્ઞાન છે કાયદાનું, એના આધારે ઓછામાં ઓછી 3 મહિનાની અને વધારેમાં વધારે 2 વર્ષની સજા આમાં થાય એવું મને લાગી રહ્યું છે। અને સમાજના હિતમાં, લાંબા ગાળાના હિતની અંદર આ સજા એમને થવી જ જોઈએ એવું હું માનું છું। આ હતા જે ઇન્ચાર્જ પ્રિન્સિપલ, જે રીતના એબીવીપીના કાર્યકર્તા અને જે ક્લાર્ક સાગર રાણા જે છે તેઓ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું, આખું કાવતરું કરવામાં આવ્યું હોય તે રીતના હાલ તો પ્રિન્સિપલના આરોપ લગાવવામાં આવે છે। હાલ તો આ મામલે ઉમરા પોલીસે ગુનો નોંધ્યો છે, ત્યારે પ્રિન્સિપલે જે છે કડક કાર્યવાહીની માંગ કરી છે। કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા।